હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો અને ફરી એકવાર આપણે નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે. એટલે મારા તરફથી બધાને જયમાં મોગલ અને જયમાં પીઠળ અને ગુડ મોર્નિંગ બધાને. આપણે ચા નાસ્તો કરીને થઈ ગયા ફ્રી. હવે આપણે જવાનું છે કામ ઉપર. એટલે હવે હે ને અમારા મોનિરભાઈ પણ નાસ્તો વહેલા ઉઠી ગયા હતા, કેમ કે આજે 9 વાગે આપણે જવાનું જોબ ઉપર. તો આપણે વહેલા ઉઠીને ચા નાસ્તો કરી નાખ્યો, ફ્રેશ થઈ ગયા છે. હવે નીકળવું હવે કામ કરવા. મોનિરભાઈને જે રમવા નથી મજા આવે છે અને આપણે હવે બૂટ પહેરી લઈએ ને પછી બાકી કામે સીધા. પછી વિડીયોમાં આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે હે ને દાદાના ઘરેથી આપણે દાદાને લઈને આવી ગયા ફિઝિયમ, અને દાદાને ફિઝિયમ મૂકી દીધા. પછી આપણા મિત્ર આવ્યા આપણે ગામડેથી ભાઈ કૌશિકભાઈ છે અમારા નાગદરાના ભાઈ, અહીંયા જોબ કરે છે. એટલે એ ભાઈ મળી ગયા. તો અમે બે ચા પાણી પીધું ને પછી આને બેઠા અત્યારે જો કૌશિકભાઈ આ પહોંચ્યા અને અમે બે અત્યારે ચા પાણી પીને બહાર તડકો હે ને બેઠા તડકાના અહીંયા લીમડાને છાંયા બેઠા. અત્યારે લીમડાને છાંયા ઉનાળામાં બહુ સારો એમ બેસવા માટે બહુ. અને અત્યારે જો બહારનો તડકો હજી એટલા 12 વાગ્યા તો રાજકોટમાં આમ જો બાણા રોડ ઉપર સાધનો ઓછા પડી ગયા એવો તડકો હે ફૂલે ફૂલ. તમે જોઈ શકો. અને કાંઈ વાંધો નહીં મિત્રો, હવે દાદાની કસરત હમણાં પૂરી થઈ ગઈ. દાદાને લઈને ઘરે ભાગ્યા. એમ્બ્યુલન્સ જો સાયરન વગરથી આવે મારો માર આઈસીયુ. લાગતું નથી કે આઈસીયુ હોય એવું. મિત્રો જો આ માજીનું વજન તમે જોવું પડે ને ઉંમર તમે જુઓ ને વજન કેટલો અત્યારે ઉપાડીને જાય અત્યારે માજી. તમે જોઈ શકો વિડીયોમાં જોઈ એવડી ઉંમર એટલો વજન ઉપાડીને કામ કરવું પડે. વિચાર કરો ને જો રોડ ઉપર બિચારા જાય વજન ઉપાડીને. આપણે પણ દયા આવી જાય જોઈને તમે. આ રીતે હે બધું. કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે દાદાને હમણાં ફોન આવશે એટલે દાદાને કસરતમાંથી આપણે લઈને સીધા જાય ઘરે. અને પછી આપણે પણ ત્યાંથી આપણા ઘરે એટલે પછી વિડીયો મળીએ આપણે આગળ. આપણે પહોંચી ગયા ઘરે ને ઘરે પહોંચી ગયા એટલે અમારા મનીરભાઈને હે ને હેઠે હું રહ્યો ભાઈને. હેઠે હું રહ્યો તો હુતા ભાઈ હાલવા માંડ્યા છોકરો અમારો. હાલે શું હાલ જા 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 હાલ ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રહી ગયો. જોયું અમારા મનોહરભાઈ જો ગોઠણી આવવાની જેવા હમણાં ધીમે ધીમે કાલ પરમથી ગોઠણી આવવાની હાલવા માંડશે. રસોઈ બને છે આપણે હું રસોઈ બનાવે પછી ખબર કા દીકરા. કાંઈ વાંધો મિત્રો, રસોઈ હું બનાવું પછી તમને દેખાડું. આપણે હે ને જમવા બેસી ગયા ને જમવામાં છે આપણે અત્યારે જો ટમાટાની ચટણી છે એકદમ મસ્તીની ચટપટી, અને સાથે છે બાજરાના રોટલા અને છાશ આપણી વાલી અને આ રીતે બધું જમવાનું છે. અત્યારે જો આપણે જમી લઈએ હવે. અને તમારે કોઈ લોકોને જમવું હોય તો હાલો ને પછી આપણે વિડીયો મળીએ. અને મારા મનીષભાઈ પણ જો સૂઈ ગયા ઘોડિયામાં ભાઈ. અને જમીન પછી આપણે પણ નાઈ ધોઈને ઘડીક સુઈ જાય પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. અમારા મનીષભાઈ તમને જો હમણાં વિડીયો દેખાડે ને કે હોઈ ગયા. અને પછી મારા ઘરના એ બધા જો કપડાં એના મનીષના ધોઈ નાખ્યા બધા એટલા બધા મસ્તીના એકદમ. અને મનીષભાઈ પણ સુઈ ગયા. હવે બંને રસોઈ મારે ને પછી આ કપડાં મારા પણ ધોયા છે. પછી ડોલ ભેરી જાય પછી કાલે 4-5 ગોદડા ધોયા આ બધી જોયું. પછી ગયા અહીંયાથી દોરી ભરી છે કપડાની જો બધા કપડાં ધોયા. આપણું કામ નથી ભાઈ એટલા કપડાં ધોવાય. પાછું કાલે આજે પાછું પાણી આવ્યું તો બધું છલકાઈ નાખ્યું પાણી. જો મિત્રો બધું ભરાઈ ગયું. દેખાડું પાણી બધું સ્ટોક કરી નાખ્યું પાછળ બધું ફૂલ પાણીનું. આ રીતે બધું છે નહીં. હાલો અને સેવમંબર તમારે ગોપાલના બાલાજીના ખાવો હોય તો હું સેવમંબર ખાઈ લઉં છું. જમવાનું બને એટલી વારમાં એક ખાતે પડીકું ખાઈ લઈએ સેવમંબર પછી મળીએ આપણે વિડીયોમાં. એટલે મિત્રો આપણે જમી કરીને થઈ ગયા નવરા અને નવરા થઈ ગયા પછી અમારા મનીષભાઈ પણ સુઈ ગયા. એટલે મેં કીધું આપણે પણ સુઈ જઈએ. અને કાલે પાછું આપણે જવાનું છે બહાર અને મેરેજમાં જવાનું છે. એટલે મેં કીધું પહેલાં સુઈ જાય પણ વહેલું તો સુવાય ને. અત્યારે વાગ્યા 2 વાગ્યા રાતના 2 વાગ્યા હું બ્લોગમાં પાછો આવ્યો છું. અને મેં કીધું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. કાલે નવો દિવસ ને નવો બ્લોગની શરૂઆત કરીશું. એટલે મારા તરફથી બધાને જયમાં મોગલ, જયમાં પીઠળ, ગુડ નાઇટ સોસાયટી. જો ચેનલમાં તમે નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને બેલ આઇકન ઉપર ક્લિક કરી નાખજો. એટલે મારો નવો બ્લોગ આવે તો તમને જોવા મળશે. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે નવો દિવસ નવા બ્લોગની શરૂઆત કરશું. એટલે બાય બાય બધાને.